છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જ્યાં લોકસભા ચૂંટણીના સુચારુ આયોજન અંગેની માહિતી આપવામાં આવી હતી। છોટાઉદેપુર 21 લોકસભા સંસદીય મત વિસ્તારમાં કુલ 7 વિધાનસભા આવેલી છે, જેમાં હાલોલ, છોટાઉદેપુર, પાવી જેતપુર, સંખેડા, ડભોઈ, પાદરા અને નાંદોદનો સમાવેશ થાય છે, જેમાં કુલ 1822 મતદાન સ્થળમાં 2205 મતદાન મથકો આવેલા છે, જેમાં કુલ 18,14,194 મતદારો મતદાન કરશે। લોકસભા બેઠકમાં આવેલી 7 વિધાનસભામાં 9,28,081 પુરુષ મતદારો છે, જ્યારે સ્ત્રી મતદારો 8,86,096 મતદારો નોંધાયા છે, જ્યારે અન્ય મતદારો 17 છે। કુલ 18,14,194 મતદારો મતદાન કરશે। આ અંગે લોકસભા ચૂંટણીના કામે વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામલિયાએ જણાવ્યું હતું। આપ સૌ વિદિત હશો એ મુજબ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે આજે આગામી લોકસભાની ઇલેક્શનની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ આપણા 21 છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં આગામી 7મી મેના રોજ મતદાન થવાનું છે અને એના પછી આપણે 4 જૂનના દિવસે મતગણતરી થવાની છે। ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓમાં આપણે સૌથી પહેલા ઇલેક્ટોરલ રોલને લગતી પ્રક્રિયામાં તમામ લાયક મતદારોની નોંધણી કરવામાં આવી છે। સાથોસાથ આપણે ચૂંટણીલક્ષી તમામ ટીમોની રચના કરવામાં આવી છે, એમના સ્ટાફની તાલીમ પણ કરવામાં આવી છે। આપણે ચૂંટણીલક્ષી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે અને આપણે ચૂંટણી યોજવા માટે સજ્જ છીએ। આપણી સમગ્ર ટીમ, જિલ્લાની સમગ્ર ટીમ આ ચૂંટણી પ્રક્રિયા સાથે ભાગીદાર થવાની છે। આપના મારફતથી હું વિશેષ કરીને છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારના મતદાતાઓને અને છોટાઉદેપુર જિલ્લાના મતદારોને વિશેષ કરીને એક અપીલ કરવા માંગીશ કે ખાસ કરીને આગામી ચૂંટણી પ્રક્રિયામાં આપ નિર્ભયતાથી, નિષ્પક્ષતાથી મતદાન કરો। કોઈ પણ પ્રકારના લોભ, લાલચ કે કોઈ પણ પ્રકારના આકર્ષણ વગર આપણે આપણા પોતાની સૂઝબૂઝથી મતદાન કરીએ અને મોટી સંખ્યામાં મતદાનમાં ભાગીદાર થઈએ। ખાસ કરીને યુવાઓ, મહિલાઓ, વયોવૃદ્ધ આ મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય અને જેવી રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે કહેવામાં આવ્યું છે કે ચૂંટણીની પ્રક્રિયા એક પર્વ છે અને એ પર્વની જેમ આપણે ઉજવણી કરીએ અને આપણા વાઇબ્રન્ટ ડેમોગ્રાફિક ટ્રેડિશનને આપણે જીવંત રાખીએ એ દિશામાં સૌ પ્રયત્નશીલ થાય। આ વખતે સૌપ્રથમ વખત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે અત્યાર સુધી 1 જાન્યુઆરી એ કટ ઓફ ડેટ માનવામાં આવતી હતી, આના બદલે વર્ષની અંદર 4 કટ ઓફ ડેટ જે થવાની છે, એમના અંતર્ગત નવા મતદારો હોય એમને એક વિશેષ તક પણ મળવાની છે અને એ મતદાન પણ આગામી તબક્કે કરી શકવાના છે।